નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગત વિડિયો લેક્ચરની અંદર યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ જેના વિશે આપણે માહિતી મેળવી. હજી પણ આગળ જે અધૂરું યુનિટ છે ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. તમારી સમક્ષ પેજ આપેલું છે જેમાં તમે જોઈ શકો છો કે જે અહીંયા આપવામાં આવેલ અલગ અલગ પ્રકારના ઇમોજી જે આપેલા છે એ ઇમોજીની નીચે તમને આપેલું છે કસ્ટમર એવું જે બીજી વખત આપેલું છે બોલનાર તરીકે. ત્યાંથી આપણું યુનિટ અધૂરું છે. એટલે કે કસ્ટમર સેડ યસ આઈ ડુ. કસ્ટમર શું કહે છે કે હા તે મેં જોયું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ શું કહે છે કે તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે. એટલે ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હવે અહીંયા કેન યુ ઇન્સ્ટોલ લવ જેની અંદર શું થિયરી રહેલી છે એ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો હવે સારી રીતે જાણો છો. જેના ઉપરથી તમને ખબર પડે કે જે અહીંયા આપણે ખરેખર આપણા જીવનની અંદર લવ ઇન્સ્ટોલ કરવા માટેની ચર્ચા આપવામાં આવેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આગળની થીમ ઉપરથી આગળ હવે જે આપણે યુનિટમાં વધી રહ્યા છીએ એ શું કહેવા માગે છે એનો સંપૂર્ણ ખ્યાલ મળી ચૂક્યો હશે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ, એટલે કે જેને આપણે કહીએ છીએ કે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે કે યસ. એવો પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, કે શું તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે. તો ત્યારે તેઓ જવાબ આપે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ કે હા આઈ ડુ, સોરી યસ કે હા, બટ રિમેમ્બર ધેટ શું કહે છે પરંતુ યાદ રાખશો. રિમેમ્બરનો મિનિંગ શું થાય? યાદ રાખશો. કે ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમને યાદ રાખજો કે માત્ર બેઝ પ્રોગ્રામ પ્રાપ્ત થયેલો છે. આગળ શું કહે છે કે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ. ઇન ઓર્ડર ટુ આ શું છે? ના હેતુથી, બરાબર. એટલે કે અહીંયા આપણને પર્પઝ સેન્ટેન્સની અંદર શું આપવામાં આવેલું છે? ફંક્શનના ટોપિકની અંદર જોઈએ તો એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ એટલે કે ક્રિયા હેતુ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય જેને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. અહીંયા સેન્ટેન્સની અંદર આપવામાં આવેલ ઓર્ડર ટુનો મિનિંગ થાય છે ના હેતુથી. તો યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી ગેટ ધ અપગ્રેડ્સ. એટલે તમે મિત્રો જાણો છો કે આપણા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારના સોફ્ટવેર્સ અવેલેબલ છે. આ સોફ્ટવેરને સમયાંતરે એટલે કે થોડા થોડા સમયે અપગ્રેડ કરતા રહેવા પડે છે, બરાબર. એટલા માટે શું કહે છે કે તમારે તેને અપગ્રેડ કરવા માટે બીજા હૃદય સાથે એટલે કે ટુ અધર હાર્ટ્સ, એટલે જો તમારે હવે આ સોફ્ટવેરને અપગ્રેડ કરવો પડે તો ત્યારે તમારે બીજા હૃદયની સાથે જોડાણ કરતા રહેવું પડશે. શું કહે છે કે પરંતુ યાદ રાખજો તમને આ માત્ર બેઝ પ્રોગ્રામ પ્રાપ્ત થયેલો છે. તમારે તેને અપગ્રેડ કરવાના હેતુથી એટલે કે અપગ્રેડ કરવા માટે બીજા હૃદય સાથે જોડાણ કરતા રહેવું પડશે, બરાબર. તમે જાણો છો કે અલગ અલગ પ્રકારના આપણું વોટ્સએપ હોય કે ફેસબુક હોય જેની અંદર સમયાંતરે અપગ્રેડ આવતું હોય છે એટલે કે અપડેટ કરવાનું આવતું હોય છે. અમુક સમયે જો આપણે અપડેટ ના કરીએ તો એ એપ્લિકેશન્સ બંધ થઈ જતી હોય છે, બરાબર. એટલે કોમ્પ્યુટરની ભાષાની અંદર આપણને એવું કીધું છે કે એક વખત લવ ઇન્સ્ટોલ થઈ ગયા પછી પણ તમારે એને સમયાંતરે અપગ્રેડ એટલે કે એમાં વધારો કરતા રહેવું પડશે, બરાબર. અને વધારો કરવા માટે શું કહેવાનું છે કે તમારે તમારા હૃદયને બીજા હૃદય સાથે જોડતા રહેવાનું છે. કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. કસ્ટમર સેડ ઓપ્સ કે અરે નકારાત્મક એક્સપ્રેશન આપેલો છે. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. શું કહે છે કે અરે મને એક એરરનો મિનિંગ શું થાય કે ભૂલ. એરર મેસેજ પ્રાપ્ત થયો છે એટલે કે મને એક એરર મેસેજ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ, કે હવે હું શું કરું એટલે કે મારે હવે શું કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇડ વોટ ડઝ ધ મેસેજ છે. શું કહે છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું પૂછે છે કે આ મેસેજ છે એ શું કહે છે.
કસ્ટમર સેડ ઇટ સેઝ એટલે કે મેસેજ એવું કહે છે કે એરર 412, બરાબર. એરર મેસેજ તમે પણ કમ્પ્યુટર ઉપર કામ કરો છો ત્યારે જે એરર આવે ને એ એરર નંબર આપેલા હોય. આપણે ખરેખર સમજી નથી શકતા, પણ એના ઉપરથી કોમ્પ્યુટરની અંદર કામ કરનાર, સોફ્ટવેરનું કામ કરનાર, જેને આ એરર નંબર ઉપરથી પણ ખબર પડી જાય કે પ્રોગ્રામિંગની અંદર કેવા પ્રકારની ખામી છે અને હવે શું કરવું પડે. તો અહીંયા એરર નંબર આપેલ છે કે એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. શું કહે છે? આ પ્રોગ્રામ શરીરના ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે શરીરના આંતરિક ભાગો, એટલે ઇન્ટરનલ એટલે કે આંતરિક અને કમ્પોનન્ટ્સ એટલે શરીરના ભાગો, બરાબર. એટલે અહીંયા નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ કે શરીરના આંતરિક ભાગો ઉપર કામ નથી કરી રહ્યો, બરાબર. આવો એરર મેસેજ છે. ઇટ સેઝ એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય? કસ્ટમર એવું પૂછે છે, સમજાવે છે એને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરો. શું કહે છે? કે તમે ચિંતા નહીં કરો. ઇટ મીન્સ ધેટ્સ કોમન પ્રોબ્લેમ, એટલે કે આ એક સામાન્ય મુશ્કેલી છે. ઇટ મીન્સ ધેટ, આનો મતલબ એ કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. આનો અર્થ એમ છે કે લવ પ્રોગ્રામ બીજા હૃદય સાથે જોડાવા તૈયાર છે, પરંતુ એટલે કે બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. શું કહે છે? પરંતુ જો અહીંયા આપણને એવું કીધું છે કે જો નોન ટેકનિકલ ભાષાની અંદર જો આપણે જણાવીએ તો તે અહીંયા આપણને એવું કહેવા માગે છે કે એનો અર્થ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં, બરાબર, તમારે તમારી જાતને પ્રેમ કરવો પડશે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. શું કહે છે? એટલે કે બાહ્ય પરિસ્થિતિઓમાં અત્યારે એ કાર્યરત થઈ ચૂક્યો છે, પરંતુ તમારા હૃદયમાં તે કાર્યરત નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. શું કહે છે? કે આ એક થોડીક પ્રોગ્રામિંગ ટેકનિક કેવી છે કે પ્રોગ્રામિંગ થિંગ્સ એક જુદા જ પ્રકારની પ્રોગ્રામિંગ ટેકનિક છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ. એટલે શું કહે છે કે જો આપણે નોન ટેકનિકલ એટલે કે ટેકનિકલ ન હોય એવું, બરાબર, એવી ભાષામાં જો એનો અર્થ એવો થાય છે કે ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન્સ બિફોર ઇટ કેન લવ અધર્સ. શું કહે છે? કે તમે બીજાને પ્રેમ કરો છો તે પહેલાં તમારે તમારા મશીન, એટલે કે અહીંયા આપણને વાત કરવામાં આવી છે કે તમારે તમારી જાતને, તમારા શરીરને, બરાબર, એટલે કે ઓવન મશીનનો મિનિંગ શું થાય છે કે તમે બીજાને પ્રેમ કરો છો તે પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો પડશે, બરાબર. આ નોન ટેકનિકલ લેંગ્વેજની અંદર આપણને અહીંયા કહેવામાં આવેલું છે. કસ્ટમર સેડ સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું કહે છે? શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ, સેલ્ફ એક્સેપ્ટન્સનો મિનિંગ શું થશે? પોતાની જાતની સ્વીકૃતિ, એવી એક ડિરેક્ટરી, બરાબર, એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ એટલે કે સેલ્ફ એક્સેપ્ટન્સ તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી શકશો આપણે આપણા હૃદયમાંથી? જો અહીંયા આપણને શું કહેવામાં આવે? સેલ્ફ એક્સેપ્ટન્સનો મિનિંગ શું થયો? ક્યારેય આપણે આપણા જાતની ખરાબ વાતો સ્વીકારતા જ નથી, બરાબર. હંમેશા આપણે કરીએ એ આપણને સારું જ લાગે છે. એટલે મારી અંદર દુર્ગુણ છે તો એ મને દેખાતો જ નથી ક્યારેય. એટલા માટે અહીંયા આપણને ગ્રાહક સેવા પ્રતિનિધિ એ ગ્રાહકને એવું કહે છે કે તમારા જીવનની અંદર એટલે કે તમારા હૃદયની અંદર રહેલા દુર્ગુણ તમે શોધી શકશો. આવી પણ ડિરેક્ટરી છે. કોઈ પણ માણસ છે એ પૂર્ણ પુરુષોત્તમ હોતો નથી, એટલે કે કોઈ પણ વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક તો આવી ખરાબ ભાવનાઓ, લાગણીઓ હોય જ છે, પણ એ આપણને દેખાતી નથી. આપણી ભૂલો તો આપણને ક્યારેય દેખાતી નથી. એટલે એક્સેપ્ટન્સ એટલે કે હા, આ મારી ભૂલ છે એવું આપણે ક્યારેય સ્વીકારતા નથી. એટલે કે સેલ્ફ એક્સેપ્ટન્સ છે ને એ બહુ ઓછા વ્યક્તિઓની અંદર જોવા મળે છે.
એટલા માટે હું અહીંયા આપણને એવું કહે છે કે તમે તમારી અંદર રહેલ સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ, આવી જે તમારી અંદર જે રહેલી ડિરેક્ટરી છે એ ડિરેક્ટરીને તમે શોધી શકશો. તો અહીંયા આપણને તે એવું કહેવા માગે છે, કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. શું કહે છે કે હા મારી પાસે છે, બરાબર. તો અહીંયા એનો કહેવાનો અર્થ શું છે કે હું મારી અંદર રહેલી ભૂલો જે છે એ સ્વીકારું છું. આ બહુ અઘરી વસ્તુ છે મિત્રો. ખરા અર્થની અંદર આવી બાબતો બહુ ઓછી જોવા મળે છે, પણ જો તમે ભૂલો સ્વીકારતા શીખશો તો 100% તમે પહેલાં તમારી જાતને પ્રેમ કરી શકશો, અને જો તમે તમારી જાતને પ્રેમ કરી શકશો તો ચોક્કસ બીજાને પણ પ્રેમ કરી શકશો. અને જો આવું કંઈક આપણા જીવનમાં થાય તો એનો મિનિંગ એવો છે કે યુ કેન ઇન્સ્ટોલ લવ ઇફેક્ટિવલી, કે તો તમે તમારા જીવનની અંદર પ્રેમને સારામાં સારી રીતે ઇન્સ્ટોલ કરી ચૂક્યા છો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એક્સેલન્ટ. શું કહે છે? બહુ સરસ, ખૂબ જ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ બાબતે ખૂબ સારા થઈ રહ્યા છો. એટલે એનો મિનિંગ શું થયો કે હજી તો લવ ઇન્સ્ટોલ થવાનો શરૂ જ થયો છે, કે એની અંદર તમે જોઈ શકો છો, જો બદલાવ આવે છે, બરાબર. બાકી આપણે અત્યાર સુધી ક્યારેય પણ આપણી જાતની સ્વીકૃતિ કરેલી નથી, પણ જો તમે થોડા પણ લવને ઇન્સ્ટોલ કરવાની શરૂઆત કરી દેશો એટલે 100% તમને તમારી ભૂલો, ખરા અર્થની અંદર ભૂલો છે એવું દેખાઈ આવશે. કસ્ટમર થેન્ક યુ એવું કહે છે, કારણ કે એના વખાણ કર્યા કે યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, કે આ બાબતમાં તમે ખૂબ જ સારા થઈ રહ્યા છો, ધીમે ધીમે બદલાવ આવી રહ્યો છે. જે ઓલરેડી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને જોવા મળે છે, બરાબર, એટલે વખાણ કરે છે. અને એના પ્રત્યુત્તરમાં કસ્ટમર ગ્રાહક એવું કહે છે કે થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઈડ યુ આર વેલકમ, એટલે કે તમે આવકાર્ય છો. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, નીચેની ફાઇલો ઉપર, એટલે કે અહીં દર્શાવવામાં આવેલી ફાઇલો ઉપર ક્લિક કરો. એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ, એટલે કે નીચે દર્શાવવામાં આવેલી ફાઇલ ઉપર ક્લિક કરો અને પછી તેમને માય હાર્ટમાં કોપી કરો. કોમ્પ્યુટર ટેકનિકલ ભાષામાં કહેવામાં આવ્યું છે એટલે સમજવાનું છે. એટલે કે માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે એ ડિરેક્ટરીમાં ક્લિક કરો. જેમ કે ડિરેક્ટરીમાં શું આપેલું છે? ફોરગીવ સેલ્ફ doc એટલે એ ડોક્યુમેન્ટ ફાઇલ છે, એટલે એનું એક્સટેન્શન આપેલું છે. વર્ડ ફાઇલમાં સામાન્ય રીતે આ રીતનું એક્સટેન્શન હોય છે, વર્ડ ફાઇલ છે. સેલ્ફ esteem.txt ટેક્સ્ટ ફાઇલ છે. નોટપેડની અંદર સામાન્ય રીતે તૈયાર થતી ફાઇલ છે. અને રિયલાઇઝ વર્થ.exe આવી જે ફાઇલો રહેલી છે, આ ફાઇલો ઉપર જે અહીંયા આપણને ડિરેક્ટરીની અંદર રહેલી એ ફાઇલો ઉપર ક્લિક કરવાનું કીધું છે. એન્ડ goodness.doc, બરાબર, આ પણ ડોક્યુમેન્ટ ફાઇલ છે. એટલે કે આ બધી ફાઇલો કોપી કરી અને માય હાર્ટની અંદર એને કોપી કરો. તો સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. શું કહે છે? પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ ઉપર ઓવરરાઇટ કરી દેશે, એટલે કે જે ભૂલ ભરેલી ફાઇલો છે એની ઉપર જે કીધું કે એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટિંગ પ્રોગ્રામિંગ. એટલે કે અહીંયા તે આપણને એવું કહે છે કે તેમને માય હાર્ટમાં કોપી કરો. ડિરેક્ટરી જેવી કે forgiveself.com, સેલ્ફ એસ્ટીમ ટેક્સ્ટ, રિયલાઇઝ વર્થ ટેક્સ્ટ, અને એ જ રીતે ગુડનેસ ડોક. સિસ્ટમ કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ ઉપર ઓવરરાઇટ કરી દેશે અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ, એટલે કે ભૂલ ભરેલા જે પ્રોગ્રામિંગ છે ને ભેગા કરી અને જોડી દેશે, બરાબર. તો અહીંયા આપણને એવું કે ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક.exe, બરાબર, કે તમે તમારી જાતની જે ટીકાઓ કરો છો જેને સેલ્ફ ક્રિટિક કહેવાય, આ exe એટલે કે એક્સેલ ફાઇલ છે, ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તો શું કહે છે કે ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક.x ને પણ તમારે ડિલીટ કરવી પડશે. અને ત્યાર પછી એવું કહે છે કે ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ. આટલું કામ કમ્પ્લીટ કર્યા પછી આફ્ટરવર્ડ તમારે, એટલે કે ત્યાર પછી રિસાયકલ બિન, બરાબર, કમ્પ્યુટરની અંદર રિસાયકલ બિન હોય છે. તમે જાણો છો મિત્રો કે તમે કોઈ પણ ફાઇલ તમે ડિલીટ કરો છો એટલે એ એક વખત રિસાયકલ બિનની અંદર જાય છે. એટલે કે રિસાયકલ બિનની અંદર રહેલ કોઈ પણ ફાઇલને પુનઃ પ્રાપ્ત કરી શકાય, એનો મિનિંગ એવો થયો. એટલે આપણને એવું કહે છે
કે તમે જે ફાઇલો ડિલીટ કરી છે એ બધી રિસાયકલ બિનની અંદર પડેલી છે. આપણે રાખતા હોઈએ છીએ સામાન્ય રીતે કે ક્યારેક જરૂર પડે તો એ પાછી લઈ શકાય, પરંતુ જે ફાઇલોની કંઈ જરૂરિયાત જ નથી એવી ફાઇલને આપણે રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરી દેતા હોઈએ છીએ મિત્રો. એટલે અહીંયા પણ આપણને જો સજેશન કર્યું છે કે આવી નકામી ફાઇલો જે છે સેલ્ફ ક્રિટિક એ તમારે ડિલીટ કરવાની જે વાત કરી ત્યાર પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ, એટલે કે તમારું રિસાયકલ બિન પણ તમે ડિલીટ એટલે કે સાફ કરી નાખો, ખાલી કરી નાખો. એમ્પ્ટી મીન્સ મેક શ્યોર, અને ખાતરી કરી લ્યો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. શું કહે છે કે રિસાયકલ બિનમાંથી પણ એને ખાલી કરી નાખો, જેથી તમને ખાતરી થાય કે તે બધી જ ફાઇલો, બરાબર, કમ્પ્લીટ ગોન એન્ડ નેવર કમ બેક, બધી જ ફાઇલો છે એ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે અને ક્યારેય પાછી નહીં ફરે, બરાબર. નેવર કમ બેક. કસ્ટમર સેડ એટલે કે એને જે સૂચના આપી એ પ્રમાણે એને પોતાનું કામ બધું કમ્પ્લીટ કર્યું. કસ્ટમર સેડ ગોટ ઇટ. શું કહે છે કે સમજી ગઈ, બરાબર, અથવા તો સમજી ગયો. અરે જો તે એવું કહે છે કે હે મીન્સ કે અહીંયા આનંદનો ઉદ્ગાર છે કે અરે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. શું કહે છે કે મારું હૃદય ખરેખર નવી ફાઇલોથી ભરાઈ ગયું છે. હવે આ નવી ફાઇલો કેવી આવી પ્રેમ ઇન્સ્ટોલ કરવાથી? smile.mpg પીસ smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. શું કહે છે મારા મોનિટર ઉપર smile.mpg આવી ગયું છે, એટલે કે ચહેરા ઉપર, અહીંયા મોનિટર એટલે શું છે? ફેસ, કે ચહેરા ઉપર હાસ્ય આવી ગયું છે. અને તે એવું પણ દર્શાવે છે, બરાબર, કે એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com એટલે કે હૂંફ, warmth મિનિંગ પીસ, શાંતિ, એન્ડ contentment.com એટલે અને કન્ટેન્ટમેન્ટનો મિનિંગ શું થાય? પૂર્ણ સંતોષ. આર કોપીઈંગ ધેમસેલ્વ્સ ઓલ ઓવર માય હાર્ટ. મારા હૃદય ઉપર જાતે જ કોપી થઈ રહ્યા છે, બરાબર. શું કીધું? ચહેરા ઉપર હાસ્ય છે, હૃદયની અંદર હૂંફ, મનની શાંતિ, સંપૂર્ણ સંતોષ. આવી ફાઇલો પ્રેમ કરવા માત્રથી જ હૃદયની અંદર ઇન્સ્ટોલ થવા લાગે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ. હવે શું કહે છે કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. શું કીધું? જો એવું થઈ રહ્યું હોય તો પ્રેમ છે એ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ પણ થઈ ગયો છે, બરાબર. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તમે જે વાત કરી ગ્રાહકને એવું કહે છે જો એવું થઈ રહ્યું હોય તો ખરેખર પ્રેમ જે છે એ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. શું કહે છે? આ ઇન્સ્ટોલેશનનું કામ મેં તમને કમ્પ્લીટ કરાવી દીધું અને હવે તમારે તેનો અહીંથી વ્યવસ્થિત ઉપયોગ લેવો પડશે. વન મોર થિંગ બિફોર આઈ ગો એટલે કે હું જાઉં તે પહેલાં તમને એક વધુ બાબત જણાવી દઉં, એટલે કે સલાહ આપે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ઇન્સ્ટોલ કરવાની ક્રિયા અહીંયા પૂર્ણ કરે છે, પણ એક ખરેખર ખૂબ જ અગત્યની સૂચના તે એને અહીંયા આપે છે. કારણ કે ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયા પછી જો એની યોગ્ય જાળવણી ન કરવામાં આવે તો ફરી પાછી એની એ જ પરિસ્થિતિ જોવા મળશે. એટલે કસ્ટમર અહીંયા એવું કહે છે કે જણાવી દો, એમ એવું કીધું. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં તે પહેલાં તમને એક બીજી બાબત પણ જણાવવા માગું છું, એક સૂચન આપવા માગું છું. કસ્ટમર સેડ યસ, કે હા. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે લવ ઇઝ ફ્રીવેર. શું કહે છે? પ્રેમ છે ને એ ફ્રીવેર છે. તમે પણ ઘણી બધી અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, એમાં ઘણી બધી એપ્લિકેશન ચાર્જેબલ હોય છે, જ્યારે મોસ્ટ ઓફ એપ્લિકેશન આર ફ્રીવેર. કે મોટાભાગની એપ્લિકેશન જે છે એ એકદમ ફ્રી હોય છે, પણ મફત છે તો એની જાળવણી યોગ્ય કરવી ખૂબ જ જરૂરી પણ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. શું કહે છે કે પ્રેમ છે એ ફ્રીવેર છે, પરંતુ કોઈનો પ્રેમ સ્વીકારતા શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. શું કહે છે કે પ્રેમ છે એ ફ્રીવેર છે, મફત છે, પરંતુ કોઈનો પ્રેમ સ્વીકારતા કે કોઈને પ્રેમ કરતી વખતે પ્રેમના અલગ અલગ ડિફરન્ટ મીન્સ કે વેરિએશન મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેને પણ મળશો અલગ અલગ વ્યક્તિઓને તો તમને એ પ્રેમ છે એ અલગ અલગ સ્વરૂપે પ્રાપ્ત થશે. કહેવાનો મિનિંગ શું છે
કે મેં એની આટલો આ પ્રેમ કર્યો તો એને એવો જ પ્રેમ કરવો એવું જરૂરી નથી. તમે એક બાબતે પ્રેમ કરો છો તો અન્ય વ્યક્તિ તમને અન્ય બાબતથી પ્રેમ કરે છે. એટલે આ એક વેરિયસ મોડ્યુલ કહેવાય. એટલે તમે જ્યારે અન્યને પ્રેમ કરો છો, ગેટ બેક, પુનઃ એના તરફથી પ્રેમ મેળવો છો, તો એ શુદ્ધ થઈ અને અલગ સ્વરૂપે તમને પ્રાપ્ત થશે. બરાબર? તો અહીંયા તે એવું કહે છે કે ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. શું કહે છે કે પ્રેમ કરતી વખતે પ્રેમના અલગ અલગ સ્વરૂપોનો ખ્યાલ રાખશો. તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે. બરાબર? ખાસ કરીને અહીં આપણને એવી વાત કરી કે આપણે બીજા પાસેથી પ્રેમની અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ, પણ આપણા તરફથી પણ એને પ્રેમ થવો જોઈએ. બરાબર? તો જ ખરા અર્થની અંદર યોગ્ય રીતે લવ ઇન્સ્ટોલ થયો ગણાય. તો અહીંયા આપણને એવું કહેવા માગે છે, કસ્ટમર સેડ આઈ વિલ, કે હું ખ્યાલ રાખીશ. બરાબર? શું કીધું કે પ્રેમ છે એ ફ્રીવેર છે, પરંતુ કોઈનો પ્રેમ સ્વીકારતા કે કોઈને પ્રેમ કરતી વખતે પ્રેમના અલગ અલગ સ્વરૂપોનો ખ્યાલ રાખશો. આવી એક મફતમાં સલાહ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આપે છે. અને તમે કોઈને પ્રેમ કરશો તો તમને પ્રેમ મળશે, એવું આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. કસ્ટમર છે એ સહમત થાય છે, આઈ વિલ, હું ખ્યાલ રાખીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, જે અહીંયા આપણને વાત કરવામાં આવી છે કેન યુ ઇન્સ્ટોલ લવ, જેની અંદર પ્રેમના અલગ અલગ સ્વરૂપો વિશેની ચર્ચા કરી. જીવનની અંદર આપણે પણ બીજાને પ્રેમ કરતા થાય એવું આપણે આ રીડ 1 ઉપરથી શીખવાનું છે. જોઈએ ગ્લોસરીમાં આપવામાં આવેલા જે શબ્દો છે, એ ગ્લોસરીમાં આપેલા શબ્દો ડિસરપ્ટ એટલે કે ઇન્ટરપ્ટ, વિક્ષેપ ઊભો કરવો. ઇવેન્ચ્યુઅલી એટલે કે ફાઇનલી, અંતે. મોડ્યુલ એટલે કે સેક્શન, એના જે વિભાગો છે. કોમ્પ્યુટરની અંદર રહેલ મોડ્યુલની વાત કરી છે. એવી જ રીતે છે ઇન્વોક, અપીલ ટુ એટલે કે કાર્યરત થવું. એ જ રીતે આપેલું છે કોમ્પ્લિકેટેડ એટલે કોમ્પ્લેક્સ, કે જે એવું સૂચન કરે છે કે જટિલ કે અઘરું. રીપ, REP, આગળ આપણે શીખી ગયા છીએ શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિ, એનો મિનિંગ એવો થાય. તો આ રીતે આ ગ્લોસરીના વર્ડ્સ છે, ખરેખર આટલા નવા છે. એની સાથે સાથે આપણે અલગ અલગ બીજા પણ ઘણા બધા વર્ડ્સ જે છે એ એની અંદર જોયા છે સ્પેલિંગ સ્વરૂપે. જે પણ તમને જો એનો યોગ્ય ખ્યાલ ન હોય તો તમારે પણ એને યોગ્ય રીતે લખતા જવાના છે. નેક્સ્ટ આપણને આપેલ છે હવે કોમ્પ્રિહેન્શનનો પાર્ટ આપ્યો છે. આપણે બધું એક એક વખત ક્લિયર કરતા જાય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ એક્સરસાઇઝની અંદર હું તમને જે પણ ટોપિક કરાવું છું એ વ્યવસ્થિત રીતે તમારે લખવાના છે. ખાસ કરી અને ટેક્સ્ટ બુકની અંદર જ લખવાના છે. હું તમને સોલ્વ કરાવતો જાઉં છું એક્સરસાઇઝ. એ એક્સરસાઇઝ પેન્સિલ લઈને જો તમે બેઠા છો, ન હોય તો પેન્સિલ લઈ લેશો અને તમામ પ્રકારનું વર્ક તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જ સીધું પેન્સિલથી લખતા જશો. બરાબર? સમજતા જશો. હું જે સોલ્યુશન પ્રમાણે સમજાવું છું એ સમજણ મેળવી અને લખવાનું છે અને એની તૈયારી કરવાની છે. મિત્રો, ટેક્સ્ટ બુક આધારિત માત્ર ક્વેશ્ચન આન્સર જ નહીં પણ વોકેબ્યુલરીના ટોપિક પૂછાય છે. ટેક્સ્ટ બુક આધારિત ફંક્શનના ટોપિક પૂછાતા હોય છે. ટેક્સ્ટ બુકની અંદર આમાં રાઇટિંગ એવો સેક્શન આપેલો છે, તો એની ઉપરથી એસે, સ્પીચ અને રિપોર્ટ એવા પણ ટોપિક પૂછાતા હોય છે. અલગ અલગ પ્રકારની આમાં આપવામાં આવેલી એક્સરસાઇઝ ઉપરથી આપણે ગ્રામેટિકલી ઘણા બધા ટોપિક જે અલગ અલગ પૂછાય છે. ફ્રેમ સેન્ટેન્સ હોય, જમ્બલ પાર્ટ હોય, વોકેબ્યુલરી હોય, નિયરેસ્ટ મિનિંગ હોય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય, એસે રાઇટિંગ હોય, સ્પીચ રાઇટિંગ હોય, એ બધું જ ટેક્સ્ટ બુક ઉપર આધારિત પૂછાતું હોય છે. જો તમે અહીંયા આ સેક્શનની અંદર ધ્યાન રાખશો તો પણ એનો ચોક્કસ ખ્યાલ આવશે. આપણે પણ ત્રિમાસિક એક્ઝામની અંદર જે પણ કાંઈ પેપર સેટ કરતી વખતે ખાસ ટેક્સ્ટ બુક આધારિત યોગ્ય રીતે ક્વેશ્ચન પૂછી શકાય એ પ્રમાણેનું પેપર પણ સેટ કર્યું છે. ખાસ કરીને બોર્ડની એક્ઝામ માટે પણ આપણી તૈયારી એ જ રીતની હોવી જોઈએ. ટેક્સ્ટ બુકની અંદર રહેલી તમામ પ્રકારની એક્સરસાઇઝનો યોગ્ય રીતે તમે અભ્યાસ કરી શકો એ સંપૂર્ણ તકેદારી અને ખ્યાલ રાખવાનો છે, જેથી કરી અને તમે એ કામ યોગ્ય રીતે કરી શકો. તો હવે આપણે જોઈએ છીએ ટેક્સ્ટ બુકની અંદર કોમ્પ્રિહેન્શન એટલે કે શોર્ટ ફોર્મ C1 આપેલું છે. જોઈન A વિથ B, એની સાથે B જોડો. એ પાર્ટની અંદર ફાઇલ નેમ આપેલ છે. હવે બધા જ શબ્દો મિત્રો, એક તો આપણે જે પણ કાંઈ એની અંદર આવી ગયા ને યુનિટની અંદર, એ બધા જ ફાઇલ નેમ એવું જે આપને આપવામાં આવેલું છે ને, એ ફાઇલ નેમની અંદર લિસ્ટ આપ્યું છે જેનો પર્ટિક્યુલર મિનિંગ શું થાય, મિનિંગ આપેલો છે સામે.
તો એ સમજાઈ જાય તો તમને વર્ડ્સ પણ ચોક્કસ પ્રકારે એમાં ખ્યાલ આવશે. સામે તમને બીની અંદર એની સાથે જોડવા માટે એટરન્સ સ્ટેટમેન્ટ એટલે કે સેન્ટેન્સ આપેલું છે, વિધાન આપેલું છે, જે પણ આપણે જોડવાનું છે. પણ સૌ પ્રથમ આપણે ફાઇલ નેમ pasthurt.exe એટલે એનો મિનિંગ શું થયો? હર્ટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળના દુઃખો. બરાબર, જે તમને એક નમૂના સ્વરૂપે એક્ઝામ્પલ આપેલું જ છે ઓલરેડી. જો એની સાથે જોડાશે સી ઇન્સલ્ટેડ મી ઇન પ્રેઝન્સ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે કે તેણીએ મારા મિત્રોની હાજરીમાં એને મારું અપમાન કર્યું. જો આવો આપણે બાબતો યાદ રાખીએ છીએ, એ આપણને ભૂતકાળમાં બની ગયેલી જે ઘટના છે ને એ ઘટના પણ આપણને યાદ આવે છે. એટલે એનો મિનિંગ શું થયો? એ ભૂતકાળનું દુઃખ કહેવાય. ત્યાર પછી છે લો એસ્ટીમ.exe, લેસ રિસ્પેક્ટ ફોર. બરાબર, એટલે કે બહુ ઓછો આદર મળવો. તો એની સાથે તમે ત્રીજું જે આપવામાં આવેલું છે બીની અંદર, આઈ એમ લેસ એજ્યુકેટેડ, આઈ કાન્ટ ડુ ઇટ, એ વાક્ય જોડાશે. બરાબર, ત્યાર પછી આપેલું છે ગ્રુઝ.exe, એનો મિનિંગ થાય બિટરનેસ એટલે કે કડવાશ. એની સાથે તમને અટરન્સ સ્ટેટમેન્ટની અંદર આપવામાં આવેલું છે પહેલું જ, આઈ હેટ હિમ. તમારે જોડવાની ક્રિયા તમારી પાસે ઓફલાઈન ટેક્સ્ટ બુક જે છે હાર્ડ કોપી એની અંદર કરવાની છે. ત્યાર પછી આપેલું છે resentment.com એટલે કે ડિસલાઇક, અણગમો. બરાબર, તો આ એની સાથે જે છે ચોથું, આઈ કાન્ટ ટેક હિમ ઇન માય ટીમ, હી ઇઝ કોરલસમ, કે હું તેને મારી ટીમમાં નહીં રાખી શકું, નહીં લઈ શકું, કારણ કે એ ઝઘડાળુ સ્વભાવનો છે. તો એનો મિનિંગ શું થયો? અણગમો. ત્યાર પછી શબ્દ છે highesteem.exe. highesteem.exe નો મિનિંગ થાય ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ, પૂરતા પ્રમાણમાં આદર સત્કાર, માન સન્માન મળવું. એની સાથે સામે જોડા છે આઈ હેવ ડન બેટર ધેન લાસ્ટ ટાઈમ, માય સક્સેસ મીન્સ અ લોટ ટુ માય ફેમિલી. બરાબર, ત્યાર પછી છે forgiveness.exe, જેનો મિનિંગ થાય પાર્ડન, માફી માગવી. હેપન્સ, લેટ ઇટ ગો, માફી માગવાનું મિનિંગ શું? જે પણ કંઈ બનાવ બન્યો ચાલો જવા દો. સેલ્ફ એક્સેપ્ટન્સ.exe એટલે કે એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર. શું કહે છે? સેલ્ફ એક્સેપ્ટન્સનો મિનિંગ શું થાય? તમારી જાતની સ્વીકૃતિ. કેવી સ્વીકૃતિ? તમે જેવા છો એવી બાબત સ્વીકારી લેવી. બરાબર, તો એનો મિનિંગ શું થાય? આઈ એમ હાર્ડ વર્કિંગ ઇનફ ટુ એચીવ માય ગોલ, હું મારા લક્ષ્યોને પાર પાડવા માટે સખત મહેનતું છું એમ. સેલ્ફ એક્સેપ્ટન્સનો મિનિંગ છે. બરાબર, ત્યાર પછી રિયલાઇઝ વર્થ.exe એટલે કે વેલ્યુ ઓફ સેલ્ફ, સ્વનું મૂલ્ય એટલે કે મારી વેલ્યુ. તો એની સાથે છે આઈ મેક નો ડિફરન્સ ટુ મી વેધર યુ લાઇક મી ઓર નોટ. શું કહે છે? ઇટ મીન્સ, આનો મતલબ શું થાય કે નો ડિફરન્સ ટુ મી, મારી અંદર કંઈ પણ જુદાપણું નથી કે વેધર જો યુ આર લાઇક ઓર નોટ, તમે મને પસંદ કરો કે ન કરો, મને કાંઈ ભેદ નથી કે ફેર નથી એમ. સેલ્ફ ક્રિટિક એટલે કે થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ. સેલ્ફ ક્રિટિકનો મિનિંગ શું થયો? પોતાના વિશે નકારાત્મક વિચારવું, થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, સ્વની જાત માટે નકારાત્મક વિચારવું. તો એ છે ઇટ હેપન્સ ટુ મી એવરી ટાઈમ આઈ કમિટ ધ સેમ મિસ્ટેક. શું થયું? આ બનાવ ઘણી વખત બને છે અને આઈ કમિટ ધ સેમ મિસ્ટેક એટલે કે એકની એક જ ભૂલ થાય છે. બરાબર, એનાથી પણ આપણે નકારાત્મક થવાની કોઈ જરૂર નથી. ત્યાર પછી આપવામાં આવેલું છે ગુડનેસ. તો ગુડનેસનો મિનિંગ થશે કાઇન્ડનેસ. વાક્ય જોડાશે કે ઇટ ઇઝ સ્ટ્રગલિંગ ટુ કમિંગ આઉટ, લેટ્સ હેલ્પ ઇટ. શું કહે છે? કાઇન્ડનેસ એટલે કે ઉમદા સ્વભાવની વાત કરી છે કે તે જજુમી રહ્યો છે બહાર આવવા માટે, એટલે કે સંઘર્ષ કરી રહ્યો છે. લેટ્સ હેલ્પ ઇટ, કે ચાલો આપણે તેને મદદ કરીએ. તો આવા પ્રકારનો જે આ સ્વભાવ છે એ સ્વભાવ કેવો થયો? એક સ્વભાવ એવું સૂચન કરે છે કે એ દયાળુ સ્વભાવ છે. C2ની અંદર આપેલ છે કે મેન્શન ધ કન્ડિશન ફોર ધ પર્પઝિસ, હેતુ માટેની શરતો લખવાની છે. વન ઇઝ ડન ફોર યુ, પર્પઝ આપેલો છે ટુ ઇન્સ્ટોલ લવ, તો કન્ડિશન આપી છે યુ હેવ ટુ ટર્ન ઓફ ગ્રુઝ.exe એન્ડ resentment.exe. તો બીજા એવા હેતુ આપેલા છે જે આપણે ટેક્સ્ટ બુક ઉપરથી આધારિત જ એના જવાબ આપવાના છે. સેકન્ડ આપણને એવું આપવામાં આવેલું છે કે ટુ ઓવરરાઇટ low esteem.com. તો શું થશે?
તમારે સામે લખવાનું છે કન્ડિશનના બોક્સમાં, ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે, યુ હેવ ટુ ટર્ન ઓફ gruz.exe એન્ડ resentment.com. શું છે કન્ડિશન? તમારો હેતુ ટુ ઓવરરાઇટ low-esteem.com એટલે કે લો એસ્ટીમ ઉપર ઓવરરાઇટ કરવાનો છે, તો યુ હેવ ટુ ટર્ન ઓફ gruz.exe એન્ડ resentment.com. આવું સેન્ટેન્સ જે હું બોલ્યો એ તમારે કન્ડિશન આપવામાં આવેલી છે એ ખાલી આપેલું છે, એમાં પેન્સિલથી લખવાનું છે. જે કામ એમાં આપેલું છે બાકી એ આપણે અહીંયા સોલ્વ કરતા જઈએ છીએ, જે તમારે એમાં સાથે લખતું જવાનું છે. ઓકે. ટુ અપગ્રેડ ધ લવ પ્રોગ્રામ, જો તમે લવ પ્રોગ્રામને અપગ્રેડ કરવા માગતા હોય તો યુ શુડ કનેક્ટ ટુ અધર હાર્ટ્સ. આવું આપણને જો ટેક્સ્ટ બુકમાં જ આપવામાં આવેલું છે કે જો તમે લવ પ્રોગ્રામને અપગ્રેડ કરવા માગતા હોય તો યુ શુડ કનેક્ટ ટુ અધર હાર્ટ્સ. બરાબર. તો પહેલાં તો યોગ્ય રીતે સાચા સ્પેલિંગ પણ લખવાના છે, અને ખાસ કરીને ટેક્સ્ટ બુકની અંદર સેન્ટેન્સ જે હું અહીંયા તમને કન્ડિશન સ્વરૂપે બોલું છું એ આપેલા જ છે. સ્પેલિંગ કરેક્શન, ખાસ ભૂલો રહિત સ્પેલિંગ ન લખાય એના માટે લેખિત સ્વરૂપની પ્રેક્ટિસ જ કરવાની છે. નેક્સ્ટ છે ટુ મેક યોર મશીન લવ અધર્સ, કે જો તમારે તમારા મશીનને એટલે કે તમારા હૃદયને બીજાને પ્રેમ કરવા માટે મેક યોર મશીન લવ અધર્સ, તમારે તમારા હૃદયને બીજાને જો પ્રેમ કરવો હોય તો શું થશે? તો આપણને લાસ્ટમાં જ આપેલું છે કે યુ શુડ કોપી. જો અહીંયા આગળ જ આપણને આપવામાં આવેલું છે લાસ્ટમાં જ. જો અહીંયા આપ્યું છે કે યુ શુડ કોપી ફોરગિવનેસ સેલ્ફ ધેન જો આપણે આપ્યું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવમાં આપ્યું છે કે ધેન કોપી ધેમ, એટલે આપણે એવું લખીએ કે યુ કરીને સર્વનામ, યુ શુડ કોપી forgiveness-self.com. ત્યાર પછી આપેલું છે કે self-esteem.txt, realize-worth.txt એન્ડ goodness. એટલે .doc. બરાબર, ઓન માય હાર્ટ. તો અહીંયા આપણને આવી રીતના બધા જ જે અહીંયા આપણે આ એક્સરસાઇઝની અંદર જોઈ રહ્યા છીએ તે દરેકે દરેક એમાં આપેલી છે. નેક્સ્ટ આપેલું છે કે ટુ લેટ યોર મશીન ઓવરરાઇટ એની બેડ ફાઇલ એન્ડ રિપેર અધર ફોલ્ટી પ્રોગ્રામ. તો શું કરવાનું છે? આગળ આપ્યું છે કે સેલ્ફ critic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. લાસ્ટમાં જ આપેલું હતું ડિલીટ સેલ્ફ critic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. લાસ્ટ આપેલું છે ટુ ગેટ ધ એડવાન્ટેજ ઓફ લવ ફ્રીવેર યુ શુડ ટુ શેર ઇટ વિથ અધર પીપલ. શું થશે? ટુ ગેટ ધ એડવાન્ટેજ ઓફ લવ ફ્રીવેર યુ શુડ ટુ શેર ઇટ વિથ અધર પીપલ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો C2ની અંદર કામ કરવાનું છે. આવું કામ કરતાં આવડી જાય ને તો એનો મિનિંગ એવો થયો કે તમને પાઠ્યપુસ્તકની અંદર કંઈક સમજાઈ ગયું છે. તો હિયર આર સમ ટર્મ્સ, ક્લાસિફાઈ ધેમ. 3 પ્રકારે તમારે એને ક્લાસિફાઈ કરવાના છે. ક્લાસિફાઈ મીન્સ વર્ગીકરણ. ઇનપુટ એટલે કે અંદર મૂકવું, દાખલ કરવું. પ્રોસેસ એટલે પ્રક્રિયા, કોમ્પ્યુટરમાં જો આવું હોય છે, અને આઉટપુટ અને બહાર જે આવે છે એ. ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ આવી કોમ્પ્યુટરની ક્રિયાઓ પણ છે. તો તમને ઉપર બધાય વર્ડ્સ આપેલા છે, સ્માઇલ, વાર્મથ, contentment.com, peace.exe, resentment, erased, overwrite, installed, forgiveness.exe, goodness.doc. તો એને 3 પ્રકાર એટલે કે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એવા 3 ભાગમાં તમારે એને વર્ગીકરણ કરવાનું છે, જેને આપણે ક્લાસિફાઈ એટલે કે ક્લાસિફિકેશન એવું કહીએ છીએ. તો આવા જે વર્ગીકરણ ઉપરથી તમને એ પણ ખ્યાલ આવશે કે કોને ઇનપુટ કહેવાય, કોને પ્રોસેસ કહેવાય, કોને આઉટપુટ કહેવાય. બરાબર. તો સ્માઇલ આપવામાં આવેલું છે MPG, એ આઉટપુટ છે. ત્યાર પછી વાર્મથ આપવામાં આવેલું છે, તો એ પણ આઉટપુટ છે. ત્યાર પછી કન્ટેન્ટમેન્ટ છે તો .com, એ પણ આઉટપુટ છે. અને એવી જ રીતે peace.exe છે, એ પણ આઉટપુટ છે. ત્યાર પછી આપેલું છે રિઝેન્ટમેન્ટ, ઇરેસ્ડ. તો રિઝેન્ટમેન્ટ એ પણ ઇનપુટની અંદર આવશે. ત્યાર પછી ઓવરરાઇટ છે, તો ઇરેસ્ડ છે તો એ પ્રોસેસ છે. ઓવરરાઇટ છે તો એ પણ પ્રોસેસ છે. અને એવી જ રીતે ઇન્સ્ટોલ આપવામાં આવેલું છે, તો એ પણ એક પ્રકારની પ્રોસેસ છે. forgiveness.exe આપેલું છે તો એ ઇનપુટ છે. અને goodness.
DOC આપેલું છે તો એ પણ ઓલરેડી ઇનપુટ છે. વિદ્યાર્થી મિત્રો, રીડ 1 ઉપર આધારિત C4 આન્સર ધીસ ક્વેશ્ચન્સ 2 થી 4 વાક્યોમાં પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આ પ્રશ્નના જવાબ તો તમને હું PDF પણ આપી દઈશ. યુનિટ તમે સમજ્યા છો તો એ યુનિટ ઉપરથી આધારિત તમે એના ક્વેશ્ચન આન્સર એટલે કે અલગ અલગ પ્રકારના જે પ્રશ્ન પ્રમાણે યુનિટમાંથી કેવી રીતે એના આન્સર એટેન્ડ કરવા એ તમે અહીંયા જોઈ શકો છો. તો જે અહીંયા આપવામાં આવેલ ક્વેશ્ચન જે આપવામાં આવેલા છે એ દરેકે દરેક ક્વેશ્ચન્સ પહેલાં તો વ્યવસ્થિત રીતે સમજીએ તો તમે એ તૈયાર પણ કરી શકશો. જો તમે યોગ્ય રીતે સમજશો તો એના ઉપરથી તમે એનો ચોક્કસ પ્રકારના જે જવાબ છે એ ચોક્કસ જવાબ પણ આપી શકશો. આન્સર ધીસ ક્વેશ્ચન આપણે મિત્રો શોર્ટ નોટ પૂછાય છે, પણ જો તમે 2-3 સેન્ટેન્સના ક્વેશ્ચન આન્સર લખી શકશો તો જ તમને શોર્ટ નોટ આવડશે. કારણ કે શોર્ટ નોટની અંદર નાના નાના 2-3 વાક્યમાં જવાબ આપી શકાય એ મુદ્દા સ્વરૂપે પ્રશ્ન આપેલા હોય છે. બરાબર, તો આ પ્રશ્નો આપેલા છે એમાં જોઈએ, વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ઇન્સ્ટોલિંગ લવ? પ્રેમને ઇન્સ્ટોલ કરવાથી કઈ અસરો થશે? તો સામાન્ય યુનિટમાં આપણે ભણી ગયા છીએ કે લવ મેક્સ પીપલ હેપી, ઇટ ઇઝ બેટર ટુ લીવ હેપી લાઈફ, અને અવર હાર્ટ વિલ ફીલ કન્ટેન્ટમેન્ટ એન્ડ અવર ફેસ વિલ બી સ્માઇલિંગ, ધ હાર્ટ વિલ બી ફૂલ ઓફ વાર્મથ એન્ડ પીસ, પીપલ લવ અધર and will accept other people's love, the heart will feel full of joy, there will be no feeling like grudge or resentment. તો આવી રીતે મિત્રો એના 3-4 વાક્યમાં જવાબ આપવાના હોય છે. હું તમને ક્વેશ્ચન બધા સમજાવી દઉં છું જેથી કરી અને તમે તમારી જાતે એ ક્વેશ્ચનને સમજી શકો અને લખી શકો. તમને PDF સ્વરૂપે હું આખી ટોટલી ક્વેશ્ચન આન્સર સાથે, ટ્રાન્સલેશન સાથે, સ્પેલિંગ સાથે યુનિટ 1ની PDF મોકલીશ સાથે. તો એમાંથી તમે ક્વેશ્ચન આન્સર તૈયાર કરી શકશો અને એક વખત તમારે તમારી સ્પેલિંગ બુકની અંદર C4 ક્વેશ્ચન આન્સર રીડ 1ના લખવાના છે, સ્પેલિંગ અને આ ક્વેશ્ચન આન્સર. આગળ હજી જે લખવાનું આવશે એ હું કહીશ. આપણે અહીંયા જે પણ કંઈ એક્સરસાઇઝની અંદર જોયું અત્યાર સુધી, જે આગળ અહીંયા જે આપવામાં આવેલી ક્રિયાઓમાં ખાસ પહેલાં તો જો અહીંયા આપવામાં આવેલા ગ્લોસરી લખવાનું છે, સ્પેલિંગ લખવાના, ત્યાર પછી આ ગ્લોસરી લખવાનું. C1 અને 2 જે છે એ તમારે ટેક્સ્ટ બુકમાં જ એમનું એમ લખવાનું છે. C3 હવે C4 છે એના ક્વેશ્ચન આન્સર સમજી અને યોગ્ય રીતે તૈયાર કરી અને તમારે તમારી આ સ્પેલિંગ બુકમાં લખવાના છે. બરાબર, અર્થ સમજી લઈએ. હાઉ કેન ગ્રુઝ એન્ડ રિઝેન્ટમેન્ટ ઓબ્સ્ટ્રેક્ટ લવ ઇન રિયલ લાઈફ? વાસ્તવિક જીવનમાં દ્વેષ, ગ્રુઝ એટલે દ્વેષ, એન્ડ રિઝેન્ટમેન્ટ એટલે કે મનદુખ પ્રેમમાં કેવી રીતે અડચણ પેદા કરે છે, એટલે કે બાધારૂપ બને છે. Why does the representative suggest deleting selfcritic.exe even from recycle bin? પ્રતિનિધિ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ selfcritic.exe ને રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરવાનું શા માટે સૂચન કરે છે? અને નેક્સ્ટ આપેલું છે, describe the life of a person who has fully installed love in his/her life. અહીંયા આપણને એવું કીધું કે એવા વ્યક્તિનું વર્ણન કરો કે જેને પ્રેમને સંપૂર્ણપણે ઇન્સ્ટોલ કર્યો છે. એવા વ્યક્તિનું વર્ણન કરો કે જેને પ્રેમને સંપૂર્ણપણે ઇન્સ્ટોલ કર્યો છે. અને લાસ્ટ ક્વેશ્ચન આપ્યો છે, રાઇટ 3 things that you like in yourself. 3 બાબતો એવી લખો કે યુ લાઇક ઇન યોર સેલ્ફ, કે તમને તમારી જાતે આમાંથી એવી કઈ 3 બાબતો ગમી એ લખવાનું સૂચન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે રીડ 2ની અંદર સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, બરાબર, આ પોએમ જે આપવામાં આવેલું છે એ પોએમનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરીશું. પણ એ પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ અને યોગ્ય એવા જે સ્પેલિંગ ડિક્શનરીમાંથી ગોતીને તૈયાર કરવાના અને 1-2 વખત પોએમ વાંચી લેવું. ત્યાર પછી આ ક્રિસ્ટીના આલ્બર્સ જે આપણને અહીંયા સૂર્યોદયની જે વાત કરી છે, કાંચનજંગા એવું ઉત્તુંગ શિખર આવેલું છે એના વિશેની જે અહીંયા આપણને વાત કરી છે, તો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજીશું. આભાર.